વૈશ્વિક સ્તરેથી અમેરિકાની આંતરિક સ્થિતિને ખુલ્લી પાડતા એક અત્યંત ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના શાસન પર બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે. જેમ અમીર લોકો સામાન્ય રીતે પોતાની આર્થિક જોખમોથી બચવા માટે શેર બજારના મોટા પોર્ટફોલિયોને અલગ અલગ જગ્યાએ રોકાણ કરીને વૈવિધ્યસભર બનાવે છે, તે બિલકુલ એ જ રીતે હવે અમેરિકાના અતિ શ્રીમંત અમીર લોકો પણ આ અનિશ્ચિત વિશ્વમાં પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક કરતા વધુ દેશોની કિંમતી સિટીઝનશીપ અને રેસિડેન્સીની મંજૂરી મેળવીને એડવાન્સમાં રાખવાનું મોટું વલણ અપનાવી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના સત્તાવાર જણાવ્યા મુજબ બીજા કે ત્રીજા દેશનું નાગરિકત્વ એટલે કે પાસપોર્ટ મેળવવા માંગતા ગ્રાહકોની બાબતમાં હવે અમેરિકાએ ચીન જેવા મોટા દેશને પણ પાછળ છોડી દીધો છે. તે હવે આખી દુનિયાનું સૌથી મોટું આવું માર્કેટ બની ગયું છે, જે દર્શાવે છે કે ખુદ અમેરિકનોમાં જ દેશ પ્રત્યે અસુરક્ષાની ભાવના જાગી છે. એપેક્સ કેપિટલ પાર્ટનર્સ નામના એક મોટા કન્સલ્ટિંગ ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં પ્રકાશિત થનારા એક મહત્વપૂર્ણ સ્ટડી મુજબ અમેરિકામાં વર્ષે $2 લાખ થી વધુની મોટી કમાણી કરતા 10 માંથી 6 કરતા વધુ એટલે કે પૂરા 61% અમેરિકન નાગરિકો આગામી 5 વર્ષની અંદર અમેરિકા છોડીને અન્ય દેશમાં કાયમી માટે સ્થળાંતર કરવાનું મક્કમ વિચાર કરી રહ્યા છે. આ ચોંકાવનારો ટ્રેન્ડ માત્ર કોઈ એક ચોક્કસ રાજકીય વિચારધારા પૂરતો સીમિત નથી, પરંતુ રિપોર્ટના સત્તાવાર ડેટા મુજબ વિદેશી પાસપોર્ટની ગુપ્ત ઈચ્છા રાખનારાઓમાં ડાબેરી અને જમણેરી બંને રાજકીય વિચારધારા ધરાવતા અમેરિકનોનો રેશિયો 50-50% જેટલો એકદમ સરખો છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકે ફરીથી ચૂંટાઈને સત્તા પર આવ્યા બાદ વૈકલ્પિક નાગરિકત્વ અને વિદેશી પાસપોર્ટ મેળવવાની પૂછપરછમાં વાર્ષિક 183%નો એક બહુ જ જંગી અને ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે, જે સીધો ટ્રમ્પ પ્રશાસનની નીતિઓ સામે પ્રજાનો અવિશ્વાસ પ્રગટ કરે છે. ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન ફર્મ લેટિટ્યુડ વર્લ્ડના સીઈઓ એરિક મેજરે પ્રખ્યાત ફોર્બ્સ મેગેઝિનને આપેલા એક સત્તાવાર ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે $10 કરોડ થી વધુની રોકડ કરી શકાય તેવી અઢળક સંપત્તિ ધરાવતા ટોચના અમેરિકી નાગરિકો માટે અત્યારે ન્યુઝીલેન્ડ દેશ સૌથી વધુ લોકપ્રિય અને પહેલી પસંદગીનો વિકલ્પ બની રહ્યો છે. તેમણે આ પાછળનું સસ્પેન્સ ખોલતા કહ્યું કે ત્યાં સત્તાવાર રીતે અંગ્રેજી ભાષા બોલાય છે અને તે નકશામાં દુનિયાના બીજા છેડે આવેલો તદ્દન શાંત દેશ છે, જેથી જો ભવિષ્યમાં કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો પણ સુરક્ષિત રીતે જીવવા માટે તે એક ખૂબ જ ઉત્તમ અને સેફ જગ્યા છે. જોકે ન્યુઝીલેન્ડનું આ કિંમતી નાગરિકત્વ મેળવવું સહેજ પણ સસ્તું નથી, કારણ કે ત્યાં રોકાણના આધારે ગ્રીન કાર્ડ મેળવવા માટે પ્રારંભિક ઇન્વેસ્ટમેન્ટ $50 લાખ ન્યુઝીલેન્ડ ડોલર એટલે કે આશરે $30 લાખ જેટલી જંગી રકમથી શરૂ થાય છે. આ સિવાય અમેરિકાના યુરોપીયો અને યુરોપિયન સમૃદ્ધ દેશોનું નાગરિકત્વ મેળવવા નાગરિકોમાં ભારે રસ દાખવી રહ્યા છે, કારણ કે યુરોપના કોઈ એક સભ્ય દેશનું નાગરિકત્વ મળવાથી 29 દેશો ધરાવતા આખા વિશાળ શેંગન વિસ્તારમાં કોઈ પણ વિઝા વગર મુક્તપણે અવર જવર કરવાની કાનૂની મંજૂરી મળી જાય છે. જોકે વિદેશી અમીરોનો આ ઘસારાના કારણે સ્થાનિક સ્તરે રિયલ એસ્ટેટ અને મકાનોના ભાવો બહુ વધી જવાથી ત્યાંના સ્થાનિક લોકોએ વિદેશીઓ વિરુદ્ધ મોટો વિરોધ શરૂ કર્યો છે, જેને પગલે સ્પેન અને ગ્રીસ જેવા દેશોએ પોતાના લોકપ્રિય ગોલ્ડન વિઝાના નિયમો હવે ખૂબ જ કડક કર્યા છે, અથવા તો કેટલાક ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ કાયમ માટે બંધ કરી દીધા છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના ચોંકાવનારા મતે વર્ષ 2019માં વિશ્વભરમાં વિદેશી નાગરિકત્વ મેળવનારા લોકોમાં અમેરિકનોનો હિસ્સો માત્ર 4% જેટલો મામૂલી હતો, જે આજે ટ્રમ્પના શાસનમાં અચાનક
ભયાનક રીતે વધીને પૂરો 74% જેટલો સર્વોચ્ચ થઈ ગયો છે, જે વૈશ્વિક સ્તરે સાબિત કરે છે કે વિશ્વની આ સુપર પાવર મહાસત્તાના અમીર નાગરિકો હવે પોતાના દેશના આર્થિક અને સામાજિક ભવિષ્યને લઈને કેટલા હદ સુધી ચિંતિત અને અસુરક્ષિત છે. દોસ્તો, દરેક ભારતીય અને ગુજરાતીને આ વિડીયો શેર કરજો, કારણ કે આપણા લોકોને અમેરિકાનું ગ્રીન કાર્ડ જોઈએ છે, જ્યારે ખુદ અમેરિકનો બીજા દેશમાં જઈને વસવાટ કરવા ઈચ્છે છે. માટે તમારે શું કરવું તે એમને જણાવી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.